છો દર્શક મિત્રો, મારે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બધા જ ભારતીયોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। આપણો આન બાન શાન તિરંગો હંમેશા ઊંચી ઉડાન ભરે અને બધા જ ભારતીયોમાં શાંતિ અને કાયમી ભાઈચારો ટકી રહે એવી હાર્દિક શુભકામનાઓ। તો દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણે આઝાદ તો થયા, પરંતુ દેશ પાસે ત્યારે કોઈ બંધારણ નહોતું। આ બંધારણ બનતા 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું। તેથી તો આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ। આ બંધારણમાં ડોક્ટર આંબેડકરનો બહુ મોટો ફાળો હતો। આ બંધારણના લીધે જ આજે ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક છે। આ લોકશાહી દેશમાં રહેવું ને એ તો સૌથી મોટી ગૌરવ લેવા જેવી બાબત છે। દોસ્તો, આપણા દેશ જેટલો ભાઈચારો વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે। અહીં તો દૂર દૂરની ઓળખાણ પણ ભાઈ ભાઈ કહેવાય। આ બધું પરદેશમાં કશું જોવા નહીં મળે। આમ છતાં પણ આજના યંગસ્ટર્સને પરદેશ જવાનો ચસ્કો લાગ્યો છે। આ પૈસા પાછળની ઘેલસાદ માણસને મશીન બનાવી દે છે। બાકી તો અહીં આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિને તો આખી દુનિયા સલામ કરે છે, પરંતુ આપણને જ એની કદર નથી। હા, આપણે પશ્ચિમી સંસ્કૃતિની નકલ તો કરવા જ લાગ્યા છીએ। આટલું ઓછું હોય એમ અહીંથી ત્યાં વસવાટ પણ વધવા લાગ્યો છે અને પોતાના ઘર પરિવારનો માળો વીખીને તરત જ ત્યાં જતા રહે છે। હા, ત્યાં જઈને આ લોકોને નાની મોટી ગમે તેવી પણ મજૂરી કરી લેવી છે, પરંતુ જો એને અહીં રહેવાનું આવશે ને તો બોસ બનીને રહેવું છે। આજના યંગસ્ટર્સમાં અભ્યાસની ઉંમરમાં રખડપટ્ટી કરવી છે, મોબાઈલમાં જ ટાઈમ પસાર કર્યા કરવો છે અને કોલેજ તો કેટી સોલ કરતા માંડ કોલેજ પૂરી કરશે અને પછી તરત જ કહેશે કે અરે ભારતમાં તો અહીં કોઈ સ્કોપ જ નથી સારી જોબ માટે। અરે એવું તે તમે શું કર્યું છે કે તમને તરત જ કોઈ કલેક્ટર કે કોઈ આઈએએસ ઓફિસર બનાવી દે? હા, ઘણા કોલેજિયનોને તો એ પણ ખબર હોતી નથી કે મારે આગળ જઈને કરવું શું છે। હા, બધા જ યંગસ્ટર્સ આવા નથી હોતા। એટલે તો ભારતનું ભવિષ્ય જો સમયને પણ પૈસાની જેમ સાચવીને વાપરશે ને તો કામયાબી જરૂર મળશે। દોસ્તો, આજે આપણે જે ફ્રીડમ ભોગવી રહ્યા છીએ ને એના માટે ભારતના અનેક વીરલાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, પરંતુ આજે તો આપણે નાની મોટી બસ કોમેન્ટ જ પસાર કર્યા કરીએ છીએ કે આ લોકોએ આ નથી કર્યું, પેલા લોકોએ તે નથી કર્યું, આ લોકોએ આ શા માટે કર્યું। અરે, તમે શું કર્યું? તમે દેશ માટે શું કરવાના છો? આવું ક્યારે વિચાર્યું છે? નહીં ને? તો બસ ભારતમાં કાયમી ભાઈચારો ટકાવી રાખીએ અને આપણે ઉપર જઈએ ને એ પહેલા દેશ માટે જરૂર કંઈક હેલ્પફુલ કામ કરતા જઈએ। તો દોસ્તો, આજે હું પણ કંઈક ભારતીય હોવાનો ગર્વ લેતી કવિતા કહેવા જઈ રહી છું। તો દોસ્તો, આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તમે પણ મારા કોમેન્ટ બોક્સમાં દેશભક્તિના ગીતો લખીને વાતાવરણને વધુ દેશભક્તિમય બનાવી દો। તો દોસ્તો, ફરી મળીશું નવા વિચાર, નવી કવિતા સાથે 30 તારીખે। પ્રજાસત્તાકની ઉજવણી છે રાષ્ટ્રીય તહેવાર આ ભારતનો, આવ્યું અમલમાં આપણું બંધારણ, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય। થયા શરૂ આજથી પરેડને ઉજવણી, ગુંજે નારા દેશભક્તિના ભારતભરમાં, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય। દેખાય છે ઘણી એકતા વૈવિધ્યતામાં, ચાલતું પ્રજાથી જ આપણું શાસન, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય। ભરે હંમેશા ઊંચી ઉડાન આપણો તિરંગો,
માતૃભૂમિની આન બાન શાન છે તિરંગો, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય. બની પૂર્ણ સ્વરાજ આજ ભારત ભૂમિ, વીરોની આહુતિથી બન્યો દેશ પ્રજાસત્તાક, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય, કહીએ ગર્વથી છીએ અમે ભારતીય.